तेरे सिर पर सीताराम फिकर फिर क्या करना। 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 क्या करना क्या करना क्या करना क्या करना क्या करना क्या करना। तेरे कटेंगे कष्ट तमाम फिकर फिर 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 क्या करना। पितु रघुबर श्री जानकी मैया। पितु रघुवर श्री जानकी मैया। पितु रघुबर श्री जानकी मैया। पितु रघुवर श्री जानकी मैया। फिर क्यों परेशान हो भैया। फिर क्यों परेशान हो भैया। कटेंगे कष्ट तमाम फिकर फिर क्या करना। कटेंगे कष्ट तमाम फिकर फिर क्या करना। जो जन राम कथा सत्संगी। जो जन राम कथा सत्संगी। उनके सहायक श्री बजरंगी। उनके सहायक श्री बजरंगी। अतुलित बल के धाम फिकर फिर क्या करना। अतुलित बल के धाम फिकर फिर क्या करना। कटेंगे कष्ट तमाम फिकर फिर क्या करना। कटेंगे कष्ट तमाम फिकर फिर क्या करना। भगवान सीताराम माथे होए, राम जी पिता होए, जानकी मैया होए, हनुमान जी महाराज सहायक होए, એને શું તકલીફ નડે? તો કદાચ ભગવાન ભૂલી જાય અથવા મનમાની કરે અને અમારું તમારું ન આવરે તો એમાં મને તમને એકલાને નુકસાન નથી, એમને પણ નુકસાન છે. अगर प्रभु मनमानी करेंगे। अगर प्रभु मनमानी करेंगे। हम सबका नहीं पीर हरेंगे। हम सबका नहीं पीर हरेंगे। तो होगा बिरद बदनाम फिकर फिर क्या करना। 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 अब राजेश न आह भरो तुम। अब राजेश न आह भरो तुम। नहीं व्यर्थ परवाह करो तुम। नहीं व्यर्थ परवाह करो तुम। एक ही काम करना है, जपो राम जी का नाम फिकर फिर क्या करना। जपो राम जी का नाम फिकर फिर क्या करना। सिर पर सीताराम फिकर फिर क्या करना। सिर पर सीताराम फिकर फिर क्या करना। तेरे कटेंगे कष्ट तमाम फिकर फिर क्या करना। तेरे कटेंगे कष्ट तमाम फिकर फिर क्या करना। क्या करना क्या करना क्या करना क्या करना क्या करना क्या करना। तेरे सिर पर सीताराम फिकर फिर क्या करना। तेरे सिर पर सीताराम फिकर फिर क्या करना। क्या करना क्या करना क्या करना। મંત્રીઓ તૈયારી કરે છે. રાજા દશરથજીએ પણ બધી તૈયારીઓ કરી અને જ્યારે ઘર તરફ કૈકેયીના મહલ તરફ જવા માટે નીકળ્યા, આજે સાંજના છેલ્લો સમય કહી શકાય ગાદી પાસે, પછી ગાદી પરથી ઉતરીને ગાદીને પ્રણામ કર્યા છે. અયોધ્યાની ગાદીને પ્રણામ કરે છે. માતા
આજ સુધી તારા ખોરામાં હું બેસતો હતો, આવતીકાલથી તારા ખોરામાં મારો રામ બેસશે. મારા રામને એ રીતે સાચવજે જે રીતે મને સાચવ્યું છે. ગાદીની 3 પરિક્રમા કરી અને હવે કૈકેયીના ભવન તરફ, આ બાજુ કૈકેયીના ભવન તરફ રાજા જાય છે અને વશિષ્ઠજી જાય છે રામજીના ભવન તરફ. વશિષ્ઠજીને જોઈને રામજી આગળ આવીને સામયું કર્યું, ગુરુ મહારાજ આપે આદેશ કર્યો હોત તો હું સેવામાં આવી જાત, આપ અહીંયા પધાર્યા, એનું કારણ શું છે? રામ, આવતીકાલે તમને રાજગાદી આપવાની વાત થઈ ગઈ છે. તમે આવતીકાલે રાજા બનશો તો અભિષેક થશે, તમારું રાજ્યાગાદી અભિષેક થશે. રામ કરહું સબ સંજમ આજો, આજની રાત્રે તમારે સંજમ પારવાના છે. બ્રહ્મચર્યનું પાલન કરજો. રાત્રે ભોજન ન કરતા ફલાહાર, દૂધ આહાર કે જલ આહારથી કામ ચલાવી લેજો. જ્યાં સુધી કાલે બપોર સુધી આ પ્રોગ્રામ પૂરો ન થાય ત્યાં સુધી સાત્વિક જીવન તમારે જીવવાની છે. અમુક મંત્રોના જાપ કરવાનું, અમુક ગ્રહોના જાપ કરવાનું, જે જે થતું હશે એ બધું ગુરુ મહારાજે કહ્યું. ગુરુ શીખ દેઈ રાયે પહી ગયું. ગુરુ મહારાજ આદેશ આપીને ત્યાંથી રાજ ભવન તરફ જવા પ્રસ્થાન કરે છે. આ બાજુ રામજીના મનમાં નવાઈ લાગે છે. 4 ભાઈ, ગાંડા હોય કે ડાયા હોય, મોટાને જ ગાદી આપવાની આ પ્રથા ખોટી છે. પ્રથા એવી હોવી જોઈએ કે જે યોગ્ય હોય એને ગાદી અપાય. ઘણી વખત અયોગ્યના હાથમાં શાસન જાય તો મહાભારત થાય. અયોગ્યના હાથમાં શાસન જાય તો મહાભારત ખેલાય. અયોગ્યના હાથમાં શાસન જાય તો સોનાથી ભરપૂર લંકા, અત્યારે ખાવા માટે અનાજ નથી, ભારત બલાને આપવું પડે છે. ગલત હાથમાં રાજ જાય, અત્યારે અમેરિકામાં ગલત રાજ આવી ગયો છે. અમેરિકા પાયમાલ થવાની તૈયારીમાં છે. અયોગ્ય વ્યક્તિના હાથમાં જો શાસન જાય તો પ્રજાને બહુ શોષવું પડે છે. જો હું રાજા બનીશ તો આ નિયમ કાનૂન હું તોડી નાખીશ. યોગ્યને રાજા બનાવો, મોટાને રાજા બનાવો, એ પ્રથા હું તોડી નાખીશ. લક્ષ્મણજી મળવાયા, ભાઈ કોંગ્રેચ્યુલેશન, તમે તો રાજા બનવાના છો. લક્ષ્મણજીના હાથ પકડીને ભગવાન ગાદી ઉપર બેસાડે છે. ગાંડા, રાજા હું નથી બનવાનો, તું જ પ્રધાનમંત્રી બનીશ, હું તો ખાલી રાષ્ટ્રપતિ. બધું કામ તારે જ કરવાનું, મારે તો ખાલી સહી સિક્કા જ કરવાનું. ભગવાનના મિત્રો આવ્યા છે. આ તમે તો બહુ મોટા થઈ ગયા. ભગવાન મિત્રોને ગલે લગાવીને મળે છે. રાજા થઈ ગયા એ અલગ વસ્તુ છે, પણ તારો મિત્ર હતો, છું અને રહીશ, એનાથી કોઈ ફરક પડતો નથી. ભગવાન પોતાની ગાદી ઉપર ભાઈને અને મિત્રોને બેસાડીને બધાનું સન્માન કરે છે. અમે એકલા કશું ન કરી શકીએ, તમે બધા ભેગા થઈને અને મારું કામ આસાન કરી દેશો. ભગવાનના મિત્રો પ્રશંસા કરે છે. હે ભગવાન, જેટલી વખત પણ મારો જન્મ થાય, દર વખત મને મારો મિત્ર રામજી જેવા જ મળે. ભગવાનની પ્રશંસા થાય છે. આ બધી પ્રક્રિયાઓ ચાલે છે, પણ એક ષડયંત્ર ચાલે છે, એની કોઈને ખબર નથી. ચાલો આપણે બધા મળ્યા પછી તો જઈશું, એક વખત જીવતા જીવતા જરા આપણા દેવલોકમાં ચક્કર મારી આવીએ. દેવતા લોકો વિચાર કરે છે, રામજી જો પારંપરિક રાજા બની જશે તો અયોધ્યાથી બહાર ન જાય. હજી પણ અયોધ્યામાં એવા ઘણા સંતો છે કે અયોધ્યા છોડીને બહાર નથી જતા. વૃંદાવનમાં એવા ઘણા સંતો છે કે વૃંદાવન છોડીને બહાર નથી જતા. દરરોજ પરિક્રમા કરે છે, દરરોજ પરિક્રમા કરે છે. તમે લોકો પરિક્રમામાં ગયા હશો, તમે જોયા હશો, કોઈ દંડવત કરે છે, કોઈ ચાલતા જાય છે, કોઈ પગપાળા જાય છે, એમાં પણ કોઈ ચંપલવાળા છે, કોઈ ઉઘાડા પગે છે. સ્ત્રીઓ પણ છે, પુરુષો પણ દંડવત કરે છે, મહિલાઓ પણ દંડવત કરે છે. પણ તમે બારીકથી જોજો તો રોડ કિનારે અમુક જગ્યા તમને પથરાના ઢગલા મળશે. ક્યાંય 108, ક્યાંક 1008 ઢગલો હોય. એક જગ્યા ઉપર 100 વખત દંડવત કરે, પછી બીજા દંડવત
કરવા આગળ વધે. એક જગ્યા ઉપર 1008 વખત દંડવત કરે પછી બીજા દંડવત આગળ વધે. અને એવી રીતે કેટલા વર્ષમાં એમનું દંડવત પૂરું થશે એ વિચાર કરો. ન ખાने की चिंता, न पीने की चिंता, न सोने की चिंता, न ठंडी, न गर्मी, न बरसात, कुछ चिंता नहीं, और भगवान की भक्ति में लीन है. आ भगवान की भक्ति करवी बहु कठिन काम है. क्या कोई पुराण में मैं वाँचेलू, सोईना अनी ऊपर राईनो दानो ठरे. कठिन काम है. कोईनी ताकत है सोईना ऊपर राईनो दानो ठरवी सके? अशक्य है. सोईना अनी ऊपर राईनो दानो ठरे एटली वार माटे पण भगवान में मन लागी जाए तो ए जीवनो उद्धार थई जाए छे. पण मारा गुरुजी ना पाड़ता. भले पुराण में लखेलू है पण आ कलयुग में आ शक्य नहीं. कलयुग में तो ये रीतनु है कि सोईना अनी ऊपर राईनो दानो ठरे एटली बार माटे पण भगवान माथी जो मन हटे तो कलयुग क्यारे दगो करी जाए एनो कोई नक्की. इसलिए हमेशा भगवान में मन को लगाना पड़ता. बिजली ना चमकारे कैसे माला गूंथोगे? अचानक अंधारो थाशे. क्यारे प्राण पखेरू उड़ी जशे ए अंधारू एनु कोई नक्की. परम दिवसनी बात कहूं तमने. परम दिवसे सूरत में एक कापरना वेपारी 30-35 वर्षनी उमर, 30-35 वर्षनी उमर दुकान में बैठा है. सीसीटीवी कैमरा में आई गयु. दुकान में बैठा है, पानी नो बोटल ले छे पीवा माटे पण ए खोलवा जाए छे, खोली शकतो नथी अने 5 सेकेंड नी अंदर ढળી पड़े छे. 5 ज सेकेंड में अचानक अंधारा थाशे. तो क्या ये कहानी हमारे आपके साथ नहीं दोहराया जा सकता है? हमारे आपके साथ भी बन सकता है. कोई कशु लखबराई ने लाया ज नहीं. वर्तमान थी सारा क्षण जीवन में फरी आवशे एनी अपेक्षा राखवू पापनो काम छे. अभी सबसे सौथी श्रेष्ठ में श्रेष्ठ अत्यारे छे आपनी पासे जे वर्तमान में जीवीए छीए एने खूब सारी रीते जीवीने भगवत भाव थी भरपूर हैया ने बनावो. ए ज कामनु छे. कारण के कया समय आ श्वास दगो आपसे एनु कोई नक्की नहीं. मेरे प्यारे बहु हृदयनी गहराई थी आपने पोताना समझीने आ बातों कहूँ छूं. कदाच अहींयाथी नीचे उतर्या पछी हूँ आटलू स्पष्ट तमने नहीं कही सकूँ. पछी एक मर्यादा आवी जाए छे. पण आ 3 कलाक जे बेसीए छीए ने एमां हूँ जे कंई पण कहूँ छूं निस्वार्थ भाव थी अने पोताना पनाना भाव थी तमारा बधा माटे मारा इंटरनल मारा लागनी छे. इंटरनल कोई देखावटी भाव नहीं. भगवान तमने जे कई आप्यु छे ओछू बत्तू दरेक ने सरखू होय नहीं. पण एक वस्तु में भगवाने भेदभाव नहीं कर्यो कि समय बधाने सरखा आपेला छे. कोई ने 24 कलाक ऊपर 1 मिनिट आपता एमां केटलो आपने आपना माटे सदुपयोग करवो. तमे बीजा माटे घना जीव्या छो. प्यारे भावथी पोताना समझीने कहूं छूं कि पोताना माटे जीवो, स्व माटे जीवो. स्व एटले स्वार्थ नहीं. स्व जे परम में स्व जे परम थी स्व छूटा पड़ेला छे ए स्व ने ए परम में भेरवी दो. ए जीवन मैं कौन मेरा कौन, हूँ कौन अने मारू कौन, हूँ कौन अने मारू कौन. त्यारे ख्याल आवशे कि भगवान सिवाय कोई नहीं. सज धज के जिस दिन मौत की
सज धज के जिस दिन मौत की शहजादी आएगी, न सोना काम आएगा न चांदी आएगी, न सोना काम आएगा न चांदी आएगी। सज धज के जिस दिन मौत की हो, सज धज के जिस दिन मौत की शहजादी आएगी, न सोना काम आएगा न चांदी आएगी, न सोना काम आएगा न चांदी आएगी। छोटा सा तो कितने बड़े तेरे अरमान हैं, छोटा सा तो कितने बड़े तेरे अरमान हैं। मिट्टी के तू और मिट्टी के तू और सोने के तेरे सामान हैं, मिट्टी के तू और सोने के तेरे सामान हैं। मिट्टी की काया मिट्टी की काया मिट्टी में जिस दिन समाएगी, न सोना काम आएगा न चांदी आएगी, न सोना काम आएगा न चांदी आएगी। पंछी है तू पर तोड़ पिंजरा छोड़ के उड़ जा, पंछी है तू पर तोड़ पिंजरा छोड़ के उड़ जा। माया महल के सारे बंधन तोड़ के उड़ जा, माया महल के सारे बंधन तोड़ के उड़ जा। दिल की धड़कन पर दिल की धड़कन पर दिल की धड़कन पर मौत जिस दिन गुनगुनाएगी, न सोना काम आएगा न चांदी आएगी, न सोना काम आएगा न चांदी आएगी। सत्कर्म का प्रताप तूने पाया मानव तन, सत्कर्म का प्रताप तूने पाया मानव तन। अब पाप में क्यों डूबा है मेरे मूर्ख मन, अब पाप में क्यों डूबा है ओ मेरे मूर्ख मन। ये पाप की नैया, ये पाप की नैया, ये पाप की नैया, ये पाप की नैया तुझको एक दिन डुबाएगी, न सोना काम आएगा न चांदी आएगी, न सोना काम आएगा न चांदी आएगी। सज धज के जिस दिन मौत की हो, सज धज के जिस दिन मौत की शहजादी 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 आएगी, न सोना काम आएगा न चांदी आएगी, न सोना काम आएगा न चांदी आएगी, न सोना काम आएगा न चांदी आएगी। देवता लोग को विचार करवा ला गया, राम जाहि बन राज तजी हो ही सकल सुर का। राम जो जंगल में जाए गादी छोड़ी ने तो ज अमारू काम था। गुरु महाराज पासे गया, गुरु महाराज कहे कि पापी देवताओं आ काम मारा थी ना थाय, कोई ना रंग में भंग करवू उत्साह छे, क्यांक टेको करो, क्या पग खेचवानुं काम करो छो। घना लोगों ने आ नियम ज होय, ज्यां जाए त्यां निगेटिव ज बात करे। हाँ,
કોઈની ખબર કાઢવા જાય ને તો એ કહે હા 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 તમને તો નિમોનિયા થઈ ગયું છે, નિમોનિયા થઈ જાય એ માણસ તો મરી જ જાય. સારું કહેવાય તમે 3 દાડા ખેંચી કાઢ્યા. અરે યુવરાજ સિંહના કેન્સર મટી ગયા યાર, હું વાત કરું છું. અત્યારે તો એમ કહેવું પડે કે કેન્સર બી હવે તો મટી જાય છે. મોટામાં મોટી બધી બીમારીઓની દવા શોધાઈ ગઈ છે. કંઈ ચિંતા ના કરશો, હમણાં 15 દાડા મહિના દાડામાં હાજા તાજા થઈ જશો. પેલો 2 દાડા પહેલાં હાજો થાય. અને અમુક તો જાય ને પાછું હાથ પકડે, માથા પાસે ઓશિકા પાસે બેસે અને પાછું નિહાકો નાખા. હવે કંઈ લાગતું નથી. તું એના કરતા ન આવ્યો હતો ઘણું સારું હતું. એટલે ડોક્ટર લોકો શું કહે છે કે હમણાં 10 દાડા અમને કોઈને મળવા દેવું. એને ખબર હોય કે આવા કોઈક વિચિત્ર આવી જશે તો મને પણ અબજસ લાગે. ફલાના ડોક્ટરે ઓપરેશન કર્યું, મરી ગયા. હમ મરી ગયા પહેલા ખબર કાઢવા દે. बहुत कठिन है मेरे प्यारे. દેવતાઓએ ને ગુરુ મહારાજે ના પાડી. માની લો ને કે બાપે ના પાડી દીધી અને છોકરાઓનું કહેવું બાપ ન માને અને પૂરું ન થાય તો કોના પાસે જાય? મા પાસે જાય. ખબર છે કે દાગીના બેચીને પણ ડોશી એક બાટલીના પૈસા તો હાલશે. બધા ગયા સરસ્વતી માતા પાસે. માં બોલો બોલો, કેમ આયા દીકરાઓ? અમે આયા છીએ દુઃખી થઈને તમારા ત્યાં. રામજી રાજગાદી છોડીને જંગલમાં જાય ને એવું કંઈ તમારે કરવાનું છે. અરે ઊંચ નિવાસ નીચ કરતૂતી, આ દેખી ન શકું પરાઈ વિભૂતિ. દેવતાઓને ગાર આપી માં સરસ્વતીએ. નીચના છો પેટના, નીચ છો તમે. રહેવાનું ભગવાને ઊંચું આપ્યું છે પણ તમારી જે દૃષ્ટિ છે ને નીચ છે. ગીધ જેવા છો. ગીધ હોય ને, ગરદન જેને કહીએ, એ ગીધ એ જેટલા ઉપર આકાશમાં હોય ને નીચે એની દૃષ્ટિ હોય. ક્યાં લાશ પડી છે ત્યાં ચાંચ મારી આવ જાય. ઊંચ નિવાસ નીચ કરતૂતી, આ દેખી ન શકું પરાઈ વિભૂતિ. પારકા સુખ જોઈને જે રાજી ન થાય એ ગયા જન્મનો કાં તો આવતા જન્મનો ગીધ છે. માની લેવાની જરૂર ખરી. अपनी सुख संपत्ति को बांटिए और दूसरे के दुख दर्द को अपनाइए, ये इंसानियत है. પણ આજે તો માણસ કોઈનું સારું, ઘણા લોકો, તમે એમ ના સમજો કે ઘણા લોકો સેવા ભાવિક છે, પણ મેં ભલભલા સેવા ભાવિકોને જોયા છે. એ સેવા કરે, મદદ કરે, પણ એવું કદી ન ઈચ્છે કે આ મારા કરતા એ ધનવાન થઈ જાય. હા, એ સુખી થઈ જાય પણ મારા હાથ નીચે જ રહે કાંઈ. આવી વૃત્તિ થઈ ગઈ છે માણસ. ગરીબી હટાવો, ગરીબી હટાવો. કેટલાના ગરીબી હટાયા? આ ભારત આઝાદ થયા ત્યારને આ સૂત્ર ચાલે છે. શું આ 10 વર્ષમાં ઓછું થઈ ગયું છે? ચરકાટ જરૂર વધી ગયું છે પણ ગરીબો તો હતા એમાં 10-20% ઉમેરો થયો છે. ચરકાટ બહુ વધી ગયું છે. રોડો હતા પણ ડામર થોડું વધારે પથરાઈ ગયું છે. અને ગરીબી કોઈ ન મટાડી શકે, કારણ જે ગરીબી મટાડવા માટેના જે સ્કીમ આવે ને એમાં એ 60% તો ઉપર જાય છે. હવે 40%માં એ શું કામ થાય છે? નીચેથી લઈને ઉપર સુધીના. અને કોના કેટલા ટકા કમિશન બધી મને ખબર છે. કોને કેટલા ટકા. ગ્રામ પંચાયતના મેમ્બરથી લઈને કલેક્ટરથી લઈને ધારાસભ્ય, સંસદ સભ્ય, આ ગ્રાન્ટો એમને એમ નથી ફરવાતા. કયા કોન્ટ્રાક્ટરથી કેટલા વધારે કમિશન મળે છે એવાને કોન્ટ્રાક્ટ મળે છે. બાપા એમને એમ નથી મળતું. આજે તો કામ કોન્ટ્રાક્ટર કરે પછી ગ્રાન્ટ પાસ થાય, કારણ કે ખબર હોય કે મને જ મળવાનું છે. ऐसी प्रथा हो गई है. फिर गरीबी कहाँ से हटेगी? गरीब तो और भी गरीब होते जा रहा है. માતા કહે છે કે ઊંચ નિવાસ નીચ કરતૂતી. તમારા બધાની કરની નીચના છે એટલે તમે લોકો સુખી નહીં થઈ શકો.
અરે રામજી રાજા થશે તો ચાલો આપને પણ નાચવા જઈએ, આપને પણ લાડુ ખાઈએ, પેરા ખાઈએ, આપને પણ દક્ષિણા મળે, અને એમાં રંગમાં ભંગ હું નહીં જાઉં. દેવતાઓએ શું કહ્યું? ઘણી વખત એવું બને કે આપણે કોઈ કામ માટે ફાળો ફંડ કરવા જઈએ અને જો સામેવાળા ન આપતા હોય તો આપણે શું કહીએ? અરે ધર્માદાનું કામ છે, અરે ફલાણાનું કામ છે, સમાજનું કામ છે, એમ કરીને આપણે ફાળો ફંડ લઈએ. એવી રીતે માતા સરસ્વતીને દેવતા લોકોએ ધર્મ સંકટમાં મૂકી દીધું કે માતાજી રામજી રાજી થશે, રામજીની ઈચ્છા છે એમ કરવામાં કંઈ વાંધો નહીં. સરસ્વતી માતાએ ઇન્ટરનલ વાત કરી લીધી રામજી સાથે. પ્રભુ આપની શું આજ્ઞા છે? બોલે મારી આજ્ઞા છે, દેવતા લોકોનું સારું થતું હોય તો હું દુઃખ વેઠવા તૈયાર છું. સરસ્વતી માતા ત્યાંથી નીચે આવે છે. તે પહેલા રામજી આવતીકાલે રાજા બનશે નક્કી થઈ ગયું. એ સમાચાર કૌશલ્યાની દાસીને ખબર પડી ગઈ, કારણ કે નિર્ણય લેવાયો એ વખતે કૌશલ્યાની દાસી ત્યાં રાજભવનમાં હતી. અને કૌશલ્યા માતાને આવીને કહે છે, માં તમને તો કોટી કોટી બંદન અને અભિનંદન, રામજી રાજા અને તમે રાજમાતા થઈ જશો, અમારું કંઈ કરજો. કૌશલ્યાજી કહે કે તારું શું કરું? કે મારી ઉંમર 78 વર્ષ થઈ, હવે રિટાયર તો કરો, ઘર કામ કરી કરીને હું થાકી, હવે નવી લાવો, અમને છૂટા કરો. કૌશલ્યા માતા કહે છે કે તો કંઈ વાંધો નહીં, તને છૂટા કરી દઈશ. છૂટા તો કરશો તો રહીશ ક્યાં? કે ગાંધીનગરમાં સેક્ટર 8માં એક પ્લોટ ખાલી છે સીજે ચાબરાની બાજુમાં, એ પ્લોટ તને અપાઈ દઈશ. બોલ તને પસંદ છે? બોલે એ પ્લોટ તો આપી દો, પણ મારે આ બાંધકામ માટે પૈસા ક્યાંથી લાવવા? બોલે સરકાર તરફથી એ બંધાઈ જશે. બોલે તો હું તો 78 વર્ષની થઈ, રિટાયર થઈ, હવે મારે ખાવાનું નાવાનું આ ના બધી સેવા કોણ કરી આપે? કૌશલ્યા માતા કહે કે આખી અયોધ્યાની અંદર જે દાસી તને અનુકૂળ આવે ને એ દાસી તું તાર લઈ લેજે, મારા તરફથી છૂટ. કૌશલ્યાજીની દાસી હવે અયોધ્યામાં ફરવા લાગી. રામજી રાજા બનશે, કૌશલ્યાજી રાજમાતા થશે, મને રિટાયર કરશે, મને ગાડી મળશે, બંગલા મળશે, નોકર મળશે, ચાકર મળશે, હું તો હવે મહારાણી જેવી થઈ ગઈ. બહુ સુખ છે ને અમુકને ન પચે, લાયકાતથી વધારે મળી જાય ને તો માણસને પચે નહીં. હું ઘણી વખત કહું છું થોડા દેશી ભાષામાં, સેલરીમાં બહુ રસ ભરાઈ જાય, મીઠાશ ઘર પણ તો શું થાય? ફાટી જાય. એમ માણસને પણ લાયકાત વધારે મળે, લાયકાતથી બધું પડતું મળી જાય એટલે માણસ ફાટી જાય, પચે નહીં. પછી હોટલ બોટલમાં ટોટલ પૂરું થાય. એટલામાં કૌશલ્યાની દાસી અને સામે આવે છે કૈકેયીની દાસી. સરસ્વતી માતા ઉપરથી આવે છે અને કંઈક હાથ વાત ફેરવીને અને મંથરાની બુદ્ધિ બગાડી નાખી. મંથરા આવે છે આ બાજુથી અને આ બાજુથી કૌશલ્યાજીની દાસી, બે દાસી હામ હામે ટકરાઈ. તું બહુ નાચે છે, બહુ રાજી લાગે છે, શું થયું? રામજી રાજા થશે, કૌશલ્યાજી રાજમાતા બનશે, હું રિટાયર થઈશ, ગાડી મળશે, બંગલા મળશે, નોકર મળશે, ચાકર મળશે. ને હા મંથરા, તારા કરતા સારા સેવક ક્યાં મળે? તું બહુ અનુભવી છે ને એટલે મારી દાસી તને જ બનાવીને રાખીશ. સરસ્વતીની મહેરબાની તો પહેલાથી છે. અને મંથરા વિચાર કરે છે તું મને દાસી બનાવીશ, હું આખું રાત ન પલટી દઉં તો હું એ મંથરા નહીં. મંથરા ત્યાંથી દોડતી દોડતી જાય છે કૈકેયીના ભવનમાં. કૈકેયી સજી ધજીને અને મહારાજને આવવાની રાહ જોવે છે. એ પહેલા મંથરા આવે છે. મહારાણી તમે સજી ધજીને? બોલે હા, તો રાજાને આવવાનું ટાઈમ થયું એટલે હવે મારે તો સજી ધજીને જ રહેવું પડે. રાજા સૌથી વધારે મને પ્રેમ કરે છે. તને પ્રેમ કરે છે? મને તો નથી લાગતું. તને કેમ નથી લાગતું? જો રાજા તને પ્રેમ કરતા હોય તો 15 દિવસથી રામજીને રાજા બનાવવાની તૈયારી ચાલે છે. દરરોજ સુવા માટે રાત્રે તારા પાસે આવે છે રાજા, તો તને એકે દિવસ વાત કરી? 15 દિવસથી તૈયારી ચાલે છે. ક્યારે છે ગદ્દી? આવતીકાલે. અરે જવા દે, વાંધો નહીં. પોતાના ગલામાંથી હાર કાઢીને અને કૈકેયી પોતાની દાસી મંથરાને આપે છે. લે દાસી આ 9 લાખના હાર. દાસી વિચાર કરવા લાગી, આવી છું શું કરવાને થાય છે શું? રાણી
રાજી થવાની જરૂર નથી. સમય બદલાય તો દોસ્ત દુશ્મન બની જાય, અને સમય સારા આવે ને તો દુશ્મન છે ને એ દોસ્તી કરવા માટે આવે. એટલે અટલ બિહારી વાજपेयीને સંસદમાં કહેવું પડ્યું कि राजनीति में कोई किसी का दोस्त और कोई किसी का दुश्मन नहीं होता है. जे आज गार देतो है ने काले पाछा खेह पहरी ने एम. दीख मंथरा नगर बधावा, चोर ही चांदनी रात नभावा. चोर ने चांदनी रात न गमे एम मंथरा ने कैकेयीनी आ उदारपना न गम्યું. મહારાણી એ સમય પહેલા હતો કે તમને કૌશલ્યા નાની બેનની જેમ રાખતા હતા, રાજા તમને સારું સાચવતા હતા. પણ સમય બદલાય એટલે બધું બદલાય. મેં મારા કાનથી સાંભળી છે, કૌશલ્યાજી નક્કી કર્યું છે કે રામજીને રાજા બનાવીએ, પછી કૈકેયીને ઘર કામ માટે રાખીશ અને ભરતને સાબરમતીના સેન્ટ્રલ જેલમાં નાખી દઈશ. એક થપ્પર જોરથી મંથરાને મારે છે. તું મારા ઘરમાં આગ લગાડવા આવી છે? કદાચ લક્ષ્મણજી કંઈ બોલ્યા હોય અને તને ખોટું લાગ્યું હોય અને તું આખી અયોધ્યામાં આગ લગાડવા માગે છે. લક્ષ્મણજીએ તને કંઈ કીધું છે? મંથરા કહે છે કે મને લક્ષ્મણજી શું કામ કંઈ કહે, આ તો તારું ખોટું થતું મારાથી જોવાયું નહીં ને એટલા માટે મેં વાત કરી કે મારું શું ખોટું. પણ જે માર્યા ને, થપ્પર માર્યા એટલે કૈકેયીનો સ્પર્શ થયો અને મંથરાના જે ગુણ દોષ છે એ કૈકેયીમાં આવી ગયો. ગમે તેને અરાય નહીં, ગમે તેનું ખવાય નહીં, આ બધું નિયમ છે. હા હા, એક જણા કહે કે ગમે તેને અડીએ તો શું વાંધો છે, તો હું હાલ ચમત્કાર કરી દઉં, આમાંથી એક વાયર કાઢું અને બે છેડા તમને પકડાવું, ઉઘારા વાયર કરીને અડાવું, પછી તમને ખબર પડે કે આના ગુણ દોષ લાગુ પડે છે કે નહીં. ગમે તેને અડાય નહીં. કોરોના થઈ જાય, કોરોના તો કદી ન થાય એવી જગ્યા મોકલવામાં આવે. તો મારો કહેવાનો ભાવ કે ગમે તેને અરાય નહીં. મંથરાને અરવાથી કૈકેયીને બુદ્ધિમાં વિકારનો પ્રવેશ થાય છે. મંથરા પૂછે છે કૈકેયી, કદાચ ભરત રાજા બને તો રાજમાતા કોણ બને? કૈકેયી કહે છે હું. મંથરા કહે છે તો હું મહારાણી ન બની જાઉં? તું મહારાણી કેવી રીતે બનીશ? તું તો દાસી છે, દાસી રહીશ. મહારાણી એ જ વસ્તુ તો હું તમને કહું છું. અરે કો નિર્પ હોઈ હમ હી કહાની, અચેરી છાડ અબ હોબ કી રાની. મારે તો દાસીપનામાંથી રાણી બનવાનું નથી. આ તો તારા પિતાજીએ મને લગ્ન વખતે તારી સાથે મોકલીને તને સાચવવાની જવાબદારી આપેલી, એટલે મને દયા આવી. મંથરા કહે છે કૈકેયી કહે છે મંથરા તારી વાત સાચી છે, મને દરરોજ જમના આંખ ફરકે છે. અમુકને ડાબા આંખ ફરકે ને અમુકને ડાબા જમના આંખ ફરકે, કોઈને ખભા ફરકે, કોઈને પણ ફરકે એટલે કેટલું ફરકે? એકાદ વખત ઉપર નીચા થઈને બંધ થઈ જાય. અને જો બહુ ફરકે તો હારા ફિઝિશિયનને મળવું. હા, કંઈક બીજી બીમારી હોય, ફરકીને બંધ થઈ જાય ને એને ફરકવાનું કહેવાય. અને ફરકતું જ રહે, ફરકતું જ રહે તો પછી હારા ફિઝિશિયનને મળવું. અમારા કલોલમાં આપજો, રજનીભાઈ પટેલ બહુ મોટા ડૉક્ટર છે, બહુ હારા ફિઝિશિયન. હા, કો નિર્પ હોય હમહી કહાની. કૈકેયી કહે છે મારા જમના આંખ ફરકે છે, જરૂર કંઈક ખોટું થવાનું છે. મંથરા કહે કે હું જીવું ને તારું ખોટું થાય એવું બની શકે? ના થવા દઉં. કેમ કે જે દિવસથી આ ષડયંત્ર ચાલુ કર્યું તે દિવસથી હું મોટા જ્યોતિષ પાસે જઈને અને પછી પૂછ્યું કે હવે કૈકેયીનું શું થશે. ત્યારે જ્યોતિષ મહારાજે કહ્યું છે કે મંથરા કહે એમ કૈકેયી કરે તો કૈકેયીનું બધું સારું થઈ જાય. કૈકેયી કહે મંથરા તું કહેતી હોય તો હું પતિ સાથે છૂટાછેરા લઈ લઉં, તું કહેતી હોય તો હું મારા દીકરાથી છૂટાછેરા લઈ લઉં,
તું કહેતી હોય તો કૂવા ખોદીને એમાં પડીને મરી જાઉં, તું કહેતી હોય તો આગ ચાપીને હું મરી જાઉં, હવે તો તું કહીશ એમ જ હું કરીશ. જે દિવસ મહારાણી એક દાસીની બાતમાં આવી જાય ત્યારે રામજી ગદ્દી પર ન બેસે, ત્યાં તો રામજી વનવાસમાં જાય. તો મંથરા મારે શું કરવું જોઈએ? અતિ સંક્ષિપ્તમાં મંથરા કહે છે કે દેવાસુર સંગ્રામમાં જ્યારે તું રાજાને મદદ કરેલી ત્યારે રાજાએ 2 વરદાન લેવા માટે કહ્યું હતું, એ વરદાન આજે માગી લ્યો. સારું. મંથરા કહે હવે હું બહાર જાઉં, રાજાને આવવાનો ટાઈમ થયો. મંથરા બહાર જવા લાગ્યા. કૈકેયીએ બોમ્બ પાડી, મંથરા 2 વરદાન તો માગવાનું, પણ શું માગવાનું એ પણ તું શીખવી દે. મારે આ શીખવાનું તડે? હા. સુતહિ રાજ રામહિ બનવાસુ, તારા દીકરા ભરત માટે રાજગાદી અને રામજી માટે 14 વર્ષના વનવાસ. મંથરા હવે જઈને દરવાજા ઉપર ઊભી રહી ગઈ. આ બાજુ કૈકેયી રીસાઈ ગઈ છે અને કોપ ભવનમાં જાય છે. પહેલાના સમયમાં રાજા જ્યારે ઘર બનાવે, લોકો ઘર બનાવતા ત્યારે એક કોપ ભવન બનાવતા, એક રૂમ, એના ઉપર લખી દે કોપ ભવન, હે ને? તમે લખો છો ને આનંદ ભવન, માતૃ પિતૃ કૃપા, એવું બધું લખાવતા હોય. તો પહેલાં મોટા માણસો જ્યારે ઘર બનાવે તો એક ઓરડી બનાવતા, એના ઉપર લખે કોપ ભવન. એટલે ઘરના કોઈ રિહાય ને તો એમાં હોય. એટલે ઘરના જે મુખિયા હોય એ બહારથી આવે એટલે એ ત્યાં જઈને જોઈ આવે કે આજે કોઈને નારાજગી હોય, કોઈને દુઃખ હોય તો સાંભળી લે એમ. એટલે એ ત્યાં જઈને બેસે. કોપ ભવન સુની સકુચે ઉરાવ. અત્યારે ક્યાંય કોપ ભવન લખેલું આવતું નથી, બધા આનંદ ભવન લખે છે. પણ પહેલા કોપ ભવનમાં જેટલી ગરમી નથી ને એટલા અત્યારે આનંદ ભવનમાં ગરમી હોય છે. હા. बहुत कठिन है डगर पन घट की, बहुत कठिन है डगर पन घट. एक भाई बीड़ी पीतो तो એના પેટી ક્યાં ખોવાઈ ગયું હશે દિવાળી, એટલે ઘરવાળીને કહે કે બાકા સાહેબ શું કરવું છે? કે હરગાવવું છે, બીડી હરગાવવું છે. તો જીભ આગળ ધરી, આમાં હરગાઈ લો ને, અમારા જીભમાં આગ લગાવવાની તાકાત છે, લો તમારી સિગરેટ બીડી હરગાઈ લો એમ. હવે એ કયા મગજની હશે ભગવાન જાને. હો बहुत कठिन है. કૈકેયી કોપ ભવનમાં. કોપ ભવન એટલે ક્રોધ, કોપ ભવન એટલે ક્રોધ. સાહેબ તમારા 2 જણાની વાત નથી, શાંતિ રાખો, નકર ખબર પડી જશે કે મારી વાત કરે છે. કારણ રંજનબેન નારાજ જ છે 4 દાડાથી તમારા ઉપર. મને ખબર છે ને, પૂછી જુઓ, પૂછી જુઓ, બધાની વચ્ચે કહું છું, પૂછી જુઓ 4 દાડાથી નારાજ છે કે નહીં. રંજનબેન, રંજનબેન ઊભા થાઓ, સાચું બોલો, 4 દાડાથી ગુસ્સામાં છો કે નહીં? જૂઠું નહીં બોલવાનું. હો 3 વખત તો મને પૂછી લીધું છતાંય જૂઠું બોલો છો. હું એકદમ પ્રૂફ સાથે બોલું છું. એટલે સાહેબ તમે આવી વાત હોય ને એટલે 2 જણા વાતો નહીં કરવાનું, નકર આ લોકોને ખબર પડશે કે મારી વાત કરે છે. લાગુ પડે તો એ, લાગુ ન પડે તો એ ચૂપચાપ આમ ડાયા ડમરા થઈને બેસી રહેવાનું, આડું અવડું જોવાનું એ નહીં. અને ગમ્મતની વાત બધું ગમ્મત સુધી રાખજો. હો હા, પછી નહીં તો મનુભાઈ જેવું ટાલ પડી જશે. એક જણા મનુભાઈ મને પૂછે કે આ માણસને ટાલ લગ્ન પછી કેમ પડે છે? હાલું હું હલવાઈ ગયો હો કે લગ્ન પછી ટાલ કેમ પડે છે. બધું કે બાળકનો જન્મ થાય ત્યારે માથામાં ટાલ જ હોય મોટા ભાગે, પણ માના લાડના હાથ ફરે ને એટલે ઉગે, અને લગ્ન પછી હાથ બદલાઈ જાય. પછી ટાલમાં એક ફાયદો કરન્સી, ટાલવાલાને ખબર ન પડે કે મોઢું ક્યાં સુધી ધોવું.
પાણીનો બપડાસ વધી જાય હો. અને મારી ટાલ ખબર ન પડે એટલે હું દરરોજ ચકાચક રાખું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ. બાકી મારે 70% ગાયબ જ છે. કૈકેયી કોપ ભવન એટલે ક્રોધમાં, અને મંથરા ગેટ ઉપર, એના અંદર છે લોભ. ભરત રાજા બનશે તો હું मालामाल થઈ જઈશ. देखिए राजगद्दी की तैयारी हो रही है, लेकिन परिस्थिति कैसी है. भूमिका वगर कई मेर आवे, रानी कैकेयी क्रोध में, मंथरा लोभ में, और राजा दशरथ जी अभी आ रहे हैं. एंट्री हो रही है उनकी. राजा दशरथ की एंट्री कैसी हुई? मंथरा को देखा दरवाजे में. मंथरा महारानी शू करे छे मने खबर नहीं. आजे हवारना एके वखत बेल वगाड्या नहीं. अने हूँ तो दासी छूँ, ज्यां सुधी बेल वागे नहीं त्यां सुधी मारे अंदर जवाय नहीं. पण हाँ महाराज, दरवाजामांथी आवाज रडवानुं आवाज आवे छे. महारानी निहाको नाखता होय ने एवुं आम आवाज आवे छे. नाराज होय एवुं लागे छे. महारानी नाराज. दशरथजीना पग थीजी गया અને તુલસીદાસજી જેવું જોયું એવું લખી દીધું. ભાઈએ બસ અગહુર પરઈ ન પાऊं. राजा डरी गया, भयभीत થઈ ગયા, कदम आगे बढ़ा नहीं सकते हैं. मंथरा, महाराज मने कई खबर नहीं, તમારે જે પૂછવું હોય અંદર જાઓ, મહારાણીને પૂછો, આને બધી ખબર છે. મહારાજ અંદર ગયા છે. કેહી હે તુડાની રીસાન परसत पानीपति निवारई. केही है तू राजरिसान परसत पानीपति निवारई. केही है तू. महारानी तमे शा माटे રીસાયા છો? રાજાએ જોયું તો નવા કપડાં કાઢીને જૂના ચિથરા પહેરી લીધેલા છે, દાગીનાઓ કાઢી નાખ્યા છે, સૌભાગ્યના એકે ચિહ્ન ધારણ કરેલા નથી. મનઃ વિધવાપણાનું સંકેત હોય એવું લાગી રહ્યું છે. દશરથજી હિંમત કરીને ગયા અને મહારાણીને સ્પર્શ કરે છે, ત્યાં તો ઝાટકો મારીને હાથ કાઢી નાખ્યો. મને અરસો જ નહીં. મહારાણી તમને શું થયું છે? महारानी तमे जो कहता होय, कहू के ही रंग कहीं करो नरेशु. कहू के ही रंग कहीं करो नरेशु. कहू के ही निपति निकासों देशु. सकऊं तोरी अरि अमरे उमारी. काह कीट बपुरे नर नारी. महारानी तमे कहता हो तो भिखारी ने राजा बनाई दऊ, અને તમે જો કહેતા હોય તો રાજાને ભિખારી બનાવી દઉં. તમે કહેતા હોય તો મરેલાને જીવતો કરી દઉં, અને તમે જો કહેતા હોય તો અમરને હું મારી નાખું. આ એક કામી પુરુષના લક્ષણ છે. તારા માટે તો ચાંદ તારા તોડીને લઈ આવી. આ એકને એક ઘરવાલીને કહે કે તારા માટે તો હું ગમે તે કરવા તૈયાર. પેલી ખાટલામાં હુતી હુતી કહે છે એક લોટા પાણી ભરતા હો ને તો બહુ થઈ ગયું. कहू के ही रंग कही करो नरेशु. कहू के ही निपति निकासों देशु. सकऊं तोरी अरि अमरे उमारी. काह कीट बपुरे नर नारी. सामान्य मानवी ने तो गणतरी शू छे? महारानी तमे बोलो तो खरा. महारानी कहे छे महाराज देन देन पे कहू पिए कबहु न देहु न लेहु. देन कहेउ वरदान दोई तेई पाबत संदेहो. महाराज आपू आपू एम तो बोल्या करो छो, पण आज सुधी कहीं आप्यू छे? 40 वर्ष थई गया लग्न करे. एके दिवस पिक्चर जोवा लई गया राजेश्री में. माधुरी दीक्षित उद्घाटन करवा आई थी 1992 में. बोलो हूँ एमा जईने जोई आयो पिक्चर हम आपके हैं कौन. हाँ, मैं 2 पिक्चर जोया छे थिएटर में અને 3-4 टीवी में बस. અને એક રાજા હિન્દુસ્તાની, એ સત્યમ સિનેમા કલોલ માં. आए हो मेरे जिंदगी में तुम बहार बन. आए
हो मेरी जिंदगी में तुम बहार बनके। तो રાજાને મહારાણી કહે છે દેહુ દેહુ પે કહુ પીએ, આપીશ આપીશ આપીશ, માગો માગો તમે કહો છો, પણ આજ સુધી કંઈ આપ્યું છે? તમે બે વરદાન કીધેલું વર્ષો પહેલા, એ પણ તમે મને આપો તો ઘણું થઈ ગયું. રાજા કહે મહારાણી બે કોણ કહે, આજે તો 4 આપું ને એવા મૂડમાં છું. કેમ? બોલે તારા મન ગમતું મેં કર્યું છે, રામજીને રાજા બનાવવાનું છે. આવી મોટી વેદના સાંભળી પણ એકદમ ચૂપ શાંત થઈ ગઈ. મહારાજ મારે બીજું કંઈ નહીં, 4 નથી, મારે 2 જોઈએ છે. 2 બાર બાર કહરાવું સુમુખી સુલોચની પીક બહેની, કારણ મોહી સુનાવું ગજગામિની નિજ કોપ કરાવ. બાર બાર કહરાવું, રાજન બારંબાર કહે છે સુમુખી તમારું મોઢું બહુ સુંદર છે. 60 વર્ષે જેને દીકરા થાય એના દીકરાના લગ્ન થઈ ગયા, એનાય 12 વર્ષ થયા. 28-30 વર્ષનો દીકરો થયો, 60 વર્ષે દીકરો થયો, દીકરાની ઉંમર 28 વર્ષ, તો ડોશીની ઉંમર કેટલી થઈ? 88 તો ખરા ને. હવે 88 વર્ષના ડોશીના મોઢું સારું દેખાય? આમાં લખ્યું છે સુમુખી તમારું મોઢું બહુ સુંદર છે. સુમુખી, સુ એટલે સુંદર, મુખી એટલે મુખ, સુંદર મુખ વાલા છો તમે. પછી આટલાથી અટક્યા નહીં, સુલોચની તમારું આંખ બહુ સુંદર છે. 12 નંબરના ચશ્મા પહેરેલા છે, આટલી જાડી કાચની, અને છતાંય દેખાતું નથી. 3 વખત તો મોતિયા ઉતરાયા. અને એ ડોશીને કહે છે કે તમારું આંખ બહુ સુંદર લાગે છે. સુમુખી સુલોચની, પછી કહે છે પીક બહેની. પીક એટલે કોયલ, તમે બોલો છો ને તે કોયલ જેવા લાગો છો. 88 વર્ષના ડોશીવાને આખા ઘરમાં કોઈ સાંભળતું હોય? અને સાંભળે તો કેવું આમ કાગડો કાં કાં કરે એવું લાગે. અને કોઈ મહેમાન આવે તો ડોશીવાને કહી દેવામાં આવે, ખાટલો જુદું મૂકી દે. મહેમાન આવે છે તમારે વચ્ચે ટકટક નહીં કરવાનું, તમારે જે જુઓ તે અત્યારે અહીં લો ને, અહીંયા જ રહેજો, અંદર તો આવશો જ નહીં. એની વ્યવસ્થા જ જુદી કરવામાં આવે છે. અને દશરથજી કહે છે પીક બહેની. એટલાથી અટકતા નથી, પાછા કહે છે કે ગજગામિની. 2 હાથમાં 2 ઘોડા ભરાયેલા છે, 2 ઢેચણ બદલાયા છે. ડોક્ટરે ના પાડી છે કે ખુરશી સિવાય નીચે બેસશો નહીં. ચાલે છે તો આમ. રાજા કહે છે मतवालो जाको चाल मारो जशोदा को लाल, मतवालो जाको चाल मेरो जशोदा को। आपकी चाल मतवाली है, तमे सुमुखी छो, सुलोचनी छो, पीक बहनी छो। पण तुलसीदासजी महाराजे स्पष्ट करीने कह્યું કે રાજાની અંદર દેખું કામ પ્રતાપ બરાઈ। આ રાજા દશરથના હૃદયમાં કામ વ્યાપ્ત છે, એના માટે આ પ્રશંસા કરે છે। હું દરેક કથામાં આ પ્રસંગમાં માતાઓ બહેનોને ખાસ કહું છું, કારણ વગર ઓળખાણ વગર જો કોઈ તમારું વખાણ કરે ને કે તમારી સાડી બહુ સરસ છે, તમારો ચાંદલો બહુ સરસ છે, તો તમારે એક જ પ્રશ્ન કહેવાનો કે મારા સેન્ડલ પણ બહુ સરસ છે। हाँ, आटलू प्रेम थी कही देवानू, पछी वखाण बंद थी जाए। पण आनु ऊंधू थाय छे साहेब, आनु ऊंधू थाय छे। महिलाओनी परिस्थिति, कोई पर पुरुष, कोई अंजान मानस वखाण करे तो घरे आईने घरवाला ने झगड़ो करे। लग्न करे 13 वर्ष थया, तमे कोई दाड़े मारू वखाण कर्यु? फलाना मारा बहु वखाण करता था। ए वखाण करता था, एना मन में भयंकर पाप छे। અને હું તો 13 વર્ષથી માથે લઈને ફરું છું, તને બેઠી છું ને એ જ મોટામાં મોટું સન્માન છે। કોઈ પણ પર પુરુષ પ્રશંસા કરે કારણ વગર તો સમજી લેવાનું કે આ દાળમાં કારું છે। પ્રશંસા કિસ બાત કી? તમારી કિંમત તમારા ઘરમાં છે, પ્રશંસાથી પેટ ભરાવાનું નથી, ઉપરથી તમારું ચારિત્ર ખંડન થાય।
તમારા હસી, તમારી બોલી, તમારા વિચાર, તમારા દર્શન માત્રથી એને ગેપ મળી જતા હોય છે. અને એવા પાપી લોકો બધા, પહેલાં તો એક દુર્યોધન ને એક દુશાસન ને એક રાવણ હતા, એક કંસ હતા. અત્યારે ઘરે ઘરે રાવણ, ઘરે ઘરે દુર્યોધન, ઘરે ઘરે દુશાસન ફરે છે. કોઈ સંબંધ સુરક્ષિત નથી. આપ ભલા તો એટલા માટે ખૂબ સાવચેતીથી હસવામાં, બોલવામાં, બેસવામાં, ઉઠવામાં, બધી બાબતમાં તમારે એવી રીતે રહેવાનું છે કે જેમાં ક્યાંય દૂર દૂર સુધી કોઈ ગેપ ન મળે. વાત કરવાનું, પ્રયત્નો કરવા આવે ને તો કહી દેવાનું, ખબરદાર જો મારી જોડે તમે વધારાની વાત કરી તો. કશું જ ન આવડે તો 100 નંબર ડાયલ કરતા તો આવડે કે ન આવડે. દેખવ કામ પ્રતાપ બળાઈ. રાજા દશરથની અંદર કામ, કૈકેયીની અંદર ક્રોધ, મંથરાની અંદર લોભ. તુલસીદાસજી મહારાજે રામાયણના સુંદરકાંડના 38 નંબરના દોહામાં લખ્યા, કામ ક્રોધ મદ લોભ સબ નાથ નરક કે પંથ, સબ પરિહરી રઘુબીર રહી ભજહુ ભજહી જહી સંત. ગીતામાં પણ ભગવાન કહે છે ત્રિવિધ નરકમ દ્વારમ. આ 3 નરકના દરવાજા છે, કામ, ક્રોધ અને લોભ. આ રામ રાજ સુધી લઈ જાય નહીં. રામજી રાજા નહીં બન શકતે. કૈકેયી તમે જે કહો એ કરવા હું તૈયાર. મહારાજ બોલતા પહેલા વિચારજો. માગ માગ કહો છો પણ કદી આપતા તો છો નહીં. મને હજી પણ ભરોસો નથી. દશરથજી કહે છે રામજીના શપથ ખાઈને કહું છું મહારાણી તમે જે માગશો એ આપીશ. અને 2 નહીં, 2ની જગ્યા આજે 4 માગી લો. મહારાજ 4 નહીં 2, પણ તમે 100% આપશો ને. ત્રીજી વખત જ્યારે રાજા દશરથ બોલ્યા કે રામજીના શપથ ખાઈને કહું છું તમે જે માગશો એ હું આપીશ, ત્યારે કૈકેયી બોલી છે જે રામજીને ગાદી આપવાના હતા એની જગ્યા ભરતજીને ગાદી, અને રામજીને 14 વર્ષ માટે વનવાસ. રાજા મૂર્છિત થયા, હોશમાં આવે અને રાજા એટલું જ બોલે, રામ સાધુ. રામ તો સાધુ જ પુરુષ છે. રામજી માટે આવું ન મગાય. મારું જે જીવન છે રામના આધીન છે. જો ગમત કરતા હોય તો પાછું ખેંચી લો, નહીં તો મારું મરણ થશે, તમને અબજસ લાગશે. મહારાણી કહે છે તમારું મરણ ને અબજસ થાય કે ના થાય, પણ કાન ખોલીને સાંભળીને જાને લઈએ માગ ચવેના. તમે શું સમજતા હતા કે આ ચૂંટણી ટાઈમમાં ચવેના છે? આ નથી ચવેના. આ તો વચન 1, 2 ને 3 પાકું છે. અને તમે મરવાનું, અને તમે જે મને ધમકી આપો છો એની બદલામાં હું તમને કહું છું મહારાજ કૈકેયીના શબ્દ, होत प्रात मुनि बेश धरी जो न राम बन जाहि, मोर मरण राउर अजस निरप समझिए मन माहि. मनुभाई તમે 15 વર્ષ પહેલા મમ્મીની પુણ્યતિથિ નિમિત્તે સરઢવ ગામમાં તમારા ઘરે ગોવિંદ ગોપાલના ભજન કરાયેલા, યાદ છે? એ ભજનમાં દંડી બાપુ આવેલા. એ છોકરો નાનો છોકરો હતો. પછી અમે એને બોલાયા હતા, આશ્રમે પણ બોલાયા હતા. એ વખતે આ કર્મના સિદ્ધાંતની ચર્ચા થઈ. તમે મને કીધેલું કે 2 મિનિટ બોલો, એ વખત હું આ બોલેલો એ મને યાદ છે. 15 વર્ષથી એ કદાચ વધારે થઈ ગયા હશે. સાચું છે કે ખોટું? બહુ નાની ઉંમર હતી, કદાચ 11-12 વર્ષની એની ઉંમર હશે, એનાથી વધારે નહીં હોય. કૈકેયી કહે છે મહારાજ તમે એમ કહો છો કે રામ વગર હું જીવી ન શકું, હું મરી જઈશ, પણ હું તમને કહી દઉં છું કે રામજીને જો સવારની સૂર્યોદય થતાની સાથે તમે વનવાસમાં ન મોકલી શકતા હોય તો કાન ખોલીને સાંભળી લો, મોર મરણ હું મરી જઈશ. તમે તો મરો કે ન મરો, મોર મરણ હું મરી જઈશ, રાઉર અજસ નિરપ સમજીએ મનમાહી. હું મરી જઈશ એટલે તમારા ઉપર 302 લાગશે, 326 પણ લાગશે,
420 પણ લાગશે અને મારા ઘરના 498 લગાવશે. આ બધા કોલમો તમારા ઉપર લાગશે. મનુભાઈ એમાં એક ખોટું નહીં બોલ્યો ને? હા, તો પછી ઘણા વકીલ ચેલાઓ છે અને અત્યારે તો આપણા વકીલના વાર એસોસિએશનના પ્રમુખ જ આપણા સેવક છે, શંકરસિંહ ગોહિલ. જો તમે મારી વાત ન માનો તો મારા મોતના જવાબદાર તમે થશો. 302 જેલ જશો. મોર મરણ રાઉર અજસ. તમે મારી સાથે છેતરપિંડી કર્યા છો. જ્યારે મારા લગ્ન થયા ત્યારે મારા બાપુજીએ કહ્યું હતું કે કૈકેયી હું તમારી સાથે એટલા માટે લગ્ન કરું છું કે તમારી 2 રાની છે પણ સંતાન નથી, તો કૈકેયીના સંતાન જે બને આવે એ જ રાજા બની શકે. તો તમે મારી સાથે છેતરપિંડી કર્યા છો તો 420 પણ તમારા ઉપર લાગુ પડશે. પછી મારા પિયરવાલા કયા કયા લગાવશે એ તો બધું જવા જ દો. અનેક પ્રકારથી પ્રયત્નો કર્યા મહારાજ, પણ મહારાણી ટસનામસ થતા નથી. રાજા મૂર્છિત થયા છે. રામ 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 જપે છે. સવારમાં દરરોજ રાજા વહેલા ઉઠવાવાળા આજે 8 વાગી ગયા, હજી રાજા જાગ્યા નહીં. વશિષ્ઠજી વિચાર કરવા લાગ્યા. રાજાને ના પાડતો હતો તો એ નાનીમાં નાની વસ્તુ જાતે જ મેન્ટેન કર્યા છે. મોરું થઈ ગયું એટલે ઉઠવામાં. જાહુ સુમંત્ર શિવરાજજી મંગલ ભવન મંગલ હારી દ્રવઉ સો દશરથ અજીર વિહારી જાય સુમંત્ર દીખ કસ રાજા અમીય રહિત જનો ચંદ બિરાજા. સુમંત મંત્રી રાજા મોરા સુધી જાગ્યા. જાઓ જલ્દી જગાવો અને રાજગદ્દીના મુહૂર્ત વીતી જાય છે, જલ્દી તૈયારી કરાવરાવો. સુમંત મંત્રી જોયું કે ગજરાજ બીમાર થઈ ગયા હોય, મૂર્છિત થઈ ગયા હોય એવી પરિસ્થિતિમાં રાજા પડ્યા છે. મહારાણી મહારાજને શું થયું છે? મહારાણી કહે મને કંઈ ખબર નથી, મને કંઈ ખબર નથી. મને એટલી ખબર છે કે આખી રાત રામ 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 કર્યા છે, તો રામજીને બોલાવીને લાવો પછી ખબર પડે. સવારમાં રામજી જાગ્યા છે, પૂજા કરી છે, આરતી કરી છે, કર્પૂર ગૌરંગ કર્યા છે, મંત્ર પુષ્પાંજલિ કર્યા અને હજી પાછું વળીને જોવે છે આરતી આપવા માટે. ત્યાં તો સુમંત મંત્રી મહારાજ પિતાજી જલ્દી આપને બોલાવે છે. પૂજાના વસ્ત્રો પણ બદલ્યા નહીં, પગમાં પગરખા પણ પહેર્યા નહીં અને રામજી મંત્રીની સાથે. અયોધ્યાની પ્રજાને દુઃખ થાય છે. આખા રામચરિત માનસમાં ક્યાંય પણ રામજીનો એકે ફોટો ખરાબ નથી આવેલો. જેટલા ફોટા પાડ્યા બધા સારા જ આવ્યા, પણ આ પહેલી વખત રામજીના ફોટા સારા નથી આવ્યા. એક ફોટો બિગડ ગયા. રામ કુભાતી સચિવ સંગ જાય देखी लोग जहाँ तहाँ बिल खाई जाई सुमंत्र दीख कस राजा सुमंत्र दीख कस राजा अमीय रहित जनो चंद बिराजा। चंद्रमाમાંથી અમૃત નીચોઈને અને કોઈ ચંદ્રમાને બજારમાં ફેંકી દીધું હોય અને ચંદ્રમા જેમ ભદ્દા લાગે એમ રાજાનું શરીર લાગે છે. રામજીએ જોયું માતા પિતાના દુઃખનું કારણ શું? તારા ઉપર બહુ પ્રેમ. અરે પ્રેમ હોય તો ખોળામાં બેસાડીને મને લાડ કરે. રામજી કહે મને એવું લાગે છે મારાથી કંઈક પાપ થઈ ગયું છે કે પિતાજી મારું મોઢું જોવા માગતા નથી, મારી જોડે વાત કરવા માગતા નથી. आदि हूँ ते सब आपने करनी, आदि हूँ ते सब आपने करनी. પોતાની કરણી કૈકેયી રામજીને સંભળાવે છે. પિતાજી આ નાની વાત માટે તમને દુઃખ લાગ્યું, 14 વર્ષ કાલ વીતી જશે. હું તો વિશ્વામિત્રજી સાથે જ્યારે પહેલી વખત જંગલમાં ગયેલો ને તો મને જંગલમાં સાધુ સંતો રહેવાની મજા પડી ગયેલી, એટલે તમે ચિંતા કરવાની જરૂર નથી. 14 વર્ષ કાલે વીતી જશે, તમારો રામ આવીને તમને પગે લાગશે,
धर्म न दूसर सत्य समाना, धर्म न दूसर સત્ય સમાના. સત્યથી મોટું કોઈ ધર્મ નથી મહારાજ. પિતાજી આપ સત્યનું પાલન કરો, હું એમાં સહયોગી બનીશ. પણ આપ થોડા સ્વસ્થ થાઓ, હું મા કૌશલ્યાની આજ્ઞા લઈને આવું છું. માતાની આજ્ઞા લેવા ગયા. માતાજીએ 108 પ્રકારની મીઠાઈ સજાવીને મૂકી છે અને દૂધ પાક હજી ચૂલ્હા ઉપર ઉકળે છે. રામજીને ખીર બહુ ભાવે એટલે દૂધ પાક જ્યારે ચૂલ્હા ઉપર ચઢાવે ને તો ઉકાળતા 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 એટલું બધું ઉકાળી દે કે એકદમ રબડી જેવું દૂધ પાક બની જાય. તો દૂધ પાક હજી ઉકળે છે. 108 પ્રકારની મીઠાઈ, અનેક પ્રકારના વ્યંજનો. રામ બહુ મોરું થઈ ગયું બેટા. દીકરાને સજવામાં મોરું થાય, નિસાર મોકલવું હોય અને તૈયાર ટાઈમસર ન થાય તો વાંક કનું આવે? તારું જ આવે ને. હા, તો પછી માનો જ વાંક આવે. तात जाऊं बलि बेगी नहाऊं, तात जाऊं बलि. રામજી બહુ મોરું થઈ ગયું, જલ્દી નહાઈ લો અને થોડું કંઈક મુખ મીઠું કરી લો, કારણ કે રાજ્યાભિષેક થશે તો ચાલલા કરવાવાળાની બહુ મોટી લાઈન લાગશે, તિલક કરવાવાળા ઘણા બધા આવશે, બહુ મોરું થઈ જશે. આ દુનિયામાં એક માં એવું પાત્ર છે જેને ખિસ્સાની કોઈ પડી નથી, એને ખાલી દીકરાના મોઢાની જ પડી હોય, અને એ પણ હસતું મોઢું હોવું જોઈએ. કોઈ દિવસે એક કોરિયા ઓછું ખાય ને તો 7 ભૂવા જોડે દોરા કરાવવા જાય. આજે મારા છોકરાએ 2 કોરિયા ઓછું ખાધું છે, 2 કોરિયા ઓછું ખાધું. અમારા બાજુ એક કહાવત છે કે દીકરા ગયા હોય ને વિદેશ પરદેશ ગયા હોય અને ત્યાંથી 6 મહિને 12 મહિને કમાઈને પાછા આવે તો એની ઘરવાળીની નજર સુટકેસ ઉપર હોય અને એની માની નજર એના મુખ ઉપર હોય. 10 કિલો વજન વધીને આવ્યું હોય ને પણ મુસાફરીના થાકના કારણે જો જરા પણ ફીકું લાગે ને મોઢું તો માં કહે દીકરા તું તો બહુ દુબળો થઈ ગયો છે. અરે માં 10 કિલો વજન વધી ગયા, 10 કિલો વજન વધી ગયા, પણ માનો ભાવ ભાઈ બરી બારી. મારા ગામમાં એક પીંપરાનો ઝાડ, તો 12 મહિનામાં કોઈ એક દિવસ એવો આવે છે કે એ દિવસે આખા ગામમાં કોઈ દૂધ બેચતું નથી, ડેરીમાં ભરાવતું નથી, કોઈ પૈસાથી આપલે ન કરે, એમને એમ એકબીજાને આપે. તો અમારા ગામના જે તે વખતના જે મુખી હતા એમને નિયમ કરેલો કે આખું ગામ દૂધ એક જ જગ્યા ભેગું કરવું અને એનું દૂધ પાક બનાવવું, ખાલી ખીર, બીજું કોઈ વસ્તુ નહીં, ખાલી ખીર બને અને આખું ગામ એક સાથે એક ખીર જમે. હવે મારે નાનપણથી ટેવ, કોઈ પણ વસ્તુ હું ખાઉં મારે શાક જોવે. જ્યાં સુધી કંઈક ચટક પટક ના હોય ત્યાં સુધી મને કોઈ વસ્તુ ભાવે નહીં. ખાલી શાક ખાઈને રહી જાઉં પણ ખીર ખાઈને મારે પેટ ભરાય નહીં, દૂધ પાક પીને પેટ ભરાય નહીં. ગઈકાલે 11 કર્યો તો રાત્રે કશું જ ન ખાધું પણ ખાલી દૂધીનું શાક થોડું ખાધું ત્યારે સંતોષ થયો. તો આ નાનપણથી મારી ટેવ. હવે આખા ગામમાં નિયમ, કડક કાનૂન, કોઈના ઘરે ચૂલ્હો રાંધાય નહીં, ચૂલ્હો હળગાવવાનું જ નહીં, અને ખબર પડે તો મોટો દંડ થાય. પીંપળાના પાંદા હોય કે કેરના પાન હોય, ગમે તે હોય, એમાં તીખા અથાણા તમે લોકો ગળ્યા બનાવો છો ને, અમારે બાજુ તીખા બધાર બનાવે. તો તીખા અથાણા ગમે તે કાગળમાં કે ગમે તેમાં હંતાડીને મને આપે, અને જ્યારે હું જઉં અને લાઈનમાં પંગતમાં ખાવા બેસું ત્યારે એ અથાણું કાઢીને પછી ખાઉં. આટલી ચિંતા એ માં કરી શકે. પીંપળાના પાંદા હોય કે કેરના પાન હોય, ગમે તે હોય, એમાં તીખા અથાણા તમે લોકો ગળ્યા બનાવો છો ને, અમારે બાજુ તીખા બધાર બનાવે. તો તીખા અથાણા ગમે તે કાગળમાં કે ગમે તેમાં હંતાડીને મને આપે, અને જ્યારે હું જઉં અને લાઈનમાં પંગતમાં ખાવા બેસું ત્યારે એ અથાણું કાઢીને પછી ખાઉં.
આ આટલી ચિંતા એ માં કરી શકે.